જય કુખાન મેડીમાં શું કરવાથી માતા પ્રસન્ન થાય તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં. હવે અખંડ દીવાન તમે ભક્તિ માનોસ, ઘીના દીવાન તમે ભક્તિ માનોસ, આરતીને તમે ભક્તિ માનોસ, ફૂલ હાર ચડાવવાની ભક્તિ માનોસ. આ ભક્તિના ખાલી છે ને એ બા ભક્તિનું સાધન છે, પણ ભક્તિ અસલમાં તો તમારાથી કોઈને તકલીફ ના પડે, તમારા તન મન વચનથી કોઈને પીડા ના થાય, એનું જે દીકરો સંભાળ રાખે, જે દીકરી ધોન રાખે ને એને મારા જેવી માતા પ્રસન્ન થાય. આવા ડગલે ને પગલે આવા ખોટા કર્મો થતા હોય પછી કે માડી હું તારા આટલા રવિવાર ભરું છું, તો શીખ્યો તું શું? હું આટલી બધી બોલી, આટલા બધા પ્રવચન આલ્યા, આટલું બધું સમજાયું, તો એમાંથી તું શીખ્યો શું? કદાચ 1000 વાતોમાંથી એક 10 વાતે તે કદાચ પાલન રાખી હોય તો એ મારો પ્રિય બની જાય, એ મારો વાલો બની જાય. પછી એને યાદ કરવાની જરૂર ના રહે. હું માતા એને યાદ કરાવું, દીકરા ચમ ભૂલી ગયો આજે હું ખુખાર મેળડી છું, થાય કે નહીં આવું? એટલે આ બધી વાતો નડતર ફરતર ને બધી પેલા રવિવાર કીધું તું ને, આમ કરી ગાંઠ માર દો મારા નામની મગજમાં, મારી એક મારી આમ ચડાવી દો, બરોબર? અને આ મેં જે કીધું ને એ તમારી કુળદેવી સમક્ષ આગળ જઈ અને કાલે જ તે આજે અહીંથી જાઓ ને કાલ સવારમાં ઉઠો ને તારે જ કદાચ કોણની બૂઢ ચાલી કે માં અત્યાર સુધી કદાચ તન મન વચનથી કોઈ પણ મનુષ્ય જીવને મારાથી કોઈ પણ જાતની તકલીફ પડી હોય, પીડા થઈ હોય ને, તો માં એની માફી હું તારી આગળ માગું છું. અને આજ પછી ક્યારેય આવું ખોટું ના થાય, મારાથી કોઈ તકલીફ ના પડે, એનું માં સંભાળ તું રાખજે. જો તમારી માં છે ને તમારું ખોટું તમે ખોટું કરવા જતા હશો ને અને તમારી માં આવીને તમારી જીભ ના રોકી લે, મને મેળવીને કહે દો. એ જ સમયગાળામાં હું માતા અંદરથી બોલીશ, એ ના દીકરા ના, યાદ આવીશ, આ મારા શબ્દો યાદ આવશે, હું મેલડી યાદ આવીશ, એટલે તમારે સમજી લો કે ખુખાર મેલડી પહોંચી જઈ. દેવ છે ને ખાલી માર્ગ બતાવો. શું બતાવો? મનુષ્યને દુઃખી થવાનું મુખ્ય કારણ તમારી અજ્ઞાનતા, તમારા જીવનમાં છે ને જ્ઞાન નથી, સાચું જ્ઞાન નથી, જીવન જીવવાની રીત નહીં આવડતી કોઈને. નકર ભગવાન શું બધાને દુઃખી જ રાખે? એટલો નિર્દય છે બધા ભગવાન કે બધાને દુઃખી રાખે? શું ભગવાનને દયા નહીં આવતી હોય? શું માતાઓને દયા નહીં આવતી હોય? પણ છે ને માતા હોય કે ભગવાને તમને જન્મ આલ્યો ને તો સારું શરીર આલ્યું, તંદુરસ્ત શરીર આલ્યું, બુદ્ધિ આલી, જ્ઞાન આલી, યોગ્યતા આલી, અને સાચું કહેવાય, આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? કોને નહીં પડતી? આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? મન કહો હેડો. અરે જે કોઈ પુસ્તક નહીં ખોલી હોય ને એનાથી અંદરથી અવાજ આવે, ચોરી કરે તો અંદરથી અવાજ આવે, ચોરી ના કરાય પાપ કહેવાય. એ અંદરથી મારો રોમ અવાજ કાઢે, તમારી કુળદેવી અવાજ કાઢે. પણ એ વાતોને કોઈ આજનો મનુષ્ય મહત્વ આલતા, પણ આવી જીવન જીવવાની રીત આવડવી તો તમારું જીવન જે ઈચ્છા કરો છો ને સુખી થઈ જાવ, બસ સુખી થઈ જાવ. પણ સુખ આજના માણસો સુખ શું સમજે? એક મોટો બંગલો હોય, મોટું ફાર્મ હાઉસ બનાવવું, 4-5 ગાડીઓ હોય અને 5-6 નોકરો રાખતો હોય. હું હેડું ને એટલે મારી આગળથી દરવાજો ગાડીનો ખોલે, મારા પગ દબાઈ હાલે. આ બધા સુખ સમજો તમે ગોડાઓ? આ સુખ છે? આ સુખ નહીં, આ ભ્રમ છે. સુખ તો અસલ છે ને તમારી આત્મામાં. તમે ભલે ગમે તેવા ગરીબ રહ્યા, ગમે તેવા છાપરામ રહ્યા, પણ તમારી અંદર આત્મામાં સંતોષ હોય ને, સંતોષ, એ સંતોષ રૂપી ધન જેના જીવનમાં છે ને એ જ સુખી. નકન આજ સંસારમાં કોઈ સુખી જે છે એમાં રાજી. બસ મારી જોડે ભલે ઘરમાં એક નાની રિક્ષા રહી પણ હું રાજી છું, હું મજામાં છું.
પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાનું ફોફા પડે અને પછી માતાઓને એમ કે મારી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. થાય કે નહીં આવું? કાકાએ ઘર નવું લીધું, એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નવું લીધું તો અને તે ઈર્ષા થાય. આપણે એક ચમ ના લઈએ એટલે છે ને દાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું. મારી 5 રવિવાર ભરે મારું દેવું થઈ ગયું, તો તને કોણે કીધું તું ઘર લેવાનું? એક નતું ઘર. અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે. આવું ઘર લઈ લે, આવી ગાડી લઈ લે, અરે હપ્તા ભરાઈ જશે, મન અંદરથી બોલે. તમને અંદર તો ડર હોય કે અરે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારામાં લાવવાની, આટલું બધું મોંઘું ઘર લેવાની મારી કેપેસિટી નહીં, પણ મન છે ને તમને લલચાવ, હપ્તા લઈ લે ને હપ્તા ભરાઈ જશે, અંદરથી બોલે. અંદર બે વાતો થાય ને જોજો, એક અંદરથી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો, અને મન એવી લાલા ચાલે ના ના એ તો ભરાઈ જશે, હું શું જ ને. થાય કે નહીં? એટલે તમારું મન છે ને તમને અલગ દિશામાં લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે, અને તમે આ ગોડાઓ સમજી નહીં શકતા તમારી આ મનની ચાલ. દુઃખી કોણ કરે? તમારું મન. આના ગયા રવિવાર પહેલા એક પ્રવચન કીધું, જેની જેટલી ઈચ્છાઓ વધાર એટલો માણસ દુઃખી, અને જેની જેટલી જીવનમાં ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. અને જેની એકદમ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ ગઈ હોય, કોઈ ઈચ્છા ના રહે, એ સંસારનો મહાન સુખી કહેવાય. આ બધી વાતો આધ્યાત્મિક વાતો છે, પણ આના જીવન આ જ અસલ છે. નકર દોડો હું તો કહું જાવ, ફાર્મ હાઉસ લઈ લો, ગાડીઓ લઈ લો, 4-5 નોકરો રાખો અને સમાજમાં વાહ વાહ થઈ જાય. એ તમારા જે ઈચ્છા કરો ને મારું સમાજમાં મોટું નામ થઈ જાય, મારી વાહ વાહ થઈ જાય, તેવા વાહ વાહ થઈ જાય છે ને જેને એને પૂછ્યા ચમનું આ વાહ વાહ મજા છે? અરે મેલો ને યાર. થાય કે નહીં? એટલે આ તમારા જીવનમાં આ બધી વસ્તુ રાખવી. એટલે હવે ક્યારે તે કોકનું ઘર જોઈને ઝૂંપડું ના પાડી દેતા, એવું ને કે કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું ના પડાય, કહેવત નહીં? તો કોક ભલે ગમે તેટલી ગાડી લઈને ફરતો તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા સગા સંબંધીઓમાં, પણ આપણે એને બતાવવા માટે આઘું પાછું કરીને ગાડી લાવો, હપ્તા ના ભરાય એટલે દુઃખી થાવ. અને દુઃખી થાય તમે મેણું કોને મારશો? માતા. માતા કે ભાઈ માર તો કેવું હતું દીકરા કે રવા દે ને, ગાડીના શોખ કર્યા વગર જે કરતી હોય કરી ખાન. પણ તમારું મન એટલું સૂક્ષ્મ હોતું નથી કે માતાજીનો સંદેશો કે એની પ્રેરણા તમે સમજી શકો. અને જેને હું માતા એને લાડ કરતી હોય, જેને હું એના દીકરો માનતી હોય ને, એના ક્યારે આવી લોભ લાલચમાં આવી અને દુઃખી થાય એનું કારણ બનવા દઉં? આ કૃપા છે. બધી માતાઓ તો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં, પણ હું માતા એવું કહું ના, તમારી બધી ઈચ્છાઓ નહીં, તમારી બધી ઈચ્છાઓની નિવૃત્તિ કરી દઉં તો તમે સુખી થઈ જશો. સત્ય છે ને? પણ ઈચ્છાઓની પૂર્તિથી તમે સુખી ના થાવ, ઈચ્છાઓની નિવૃત્તિ, ઈચ્છાઓનો નાશ થઈ જાય, કોઈ મનમાં ઈચ્છા ના રહે. જેવું છે જીવન એવું બસ માં તારા શરણમાં છું, જેવો છું એવો માં તારા શરણમાં છું, તારે જોવાનું. આ જેને શરણાગત થઈ અને જે જીવન જીવવાની શરૂઆત કરે ને, હમણાં કીધું ને કે થોડી ઘણી તકલીફો જલ્દી જલ્દી આવશે, તો તમારે વિચાર લેવાનો કે મારી માં છે ને બહુ જલ્દી સુખ લાવવાની છે. આ બેઠી લો બેઠી લો બેઠી લો, અને વર્ષ વેઠવાનું થાય, 2 વર્ષ વેઠવાનું થાય, અને 3જા વર્ષે ગોળા અજવારા ના થાય ને તો જાહેરમાં મને મેરેડિંગ કહેજો. પણ તમારી માં જેટલી પરીક્ષા કરે તમને ખબર છે? તમે ભણો, એક શિક્ષક તરીકે તમે મારી સ્કૂલમાં ભણવા આવ્યા, તમે એક વિદ્યાર્થી તરીકે તમે મારી સ્કૂલમાં ભણવા દર રવિવાર આવો છો, અને મારો વિષય છે ધાર્મિક, આધ્યાત્મિક.
હવે આધ્યાત્મિક વિષય પર તમે દર રવિવાર ભણવા આવો છો, દર રવિવાર કંઈક નવી નવી વાતો સાંભળો છો. હવે જે મેં ભણાયું એનું પછી 6 મહિને પરીક્ષા આવે ને. હા, તો આ પરીક્ષા એ સ્કૂલમાં પરીક્ષા આવતી હોય તો આ માર્ગમાં પરીક્ષા આવે ને, તો તમે 6 મહિના મારા સાનિધ્ય ટકી અને મારી વાતો સાંભળી અને જીવનમાં કંઈક નવી શરૂઆત કરો